ઇન્દ્રપ્રસ્થની અંદર એક સભા ભરાણી. સભાની અંદર એ યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી એનો પ્રસ્તાવ મૂકાણો. એટલે બહુ બધા લોકોએ એવું કહ્યું કે કોઈ ઇન્દ્રની પૂજા કરો, કોઈ અગ્નિની પૂજા કરો, સૂર્યચંદ્રની પૂજા કરો. આવી અનેક વ્યક્તિઓના નામ જાહેર થયા, પણ એમાં એક માણસે કહ્યું કે જો અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એ દ્વારિકાવાળા ભગવાન દ્વારિકાધીશ પોતે છે. દ્વારકાધીશ પોતે છે. આ પ્રસ્તાવને બધા લોકોએ વધાવ્યો, પણ આ જરૂરી નથી. આ દુનિયામાં બધાને ગમે એ આપણાઓને ગમે હોતે એવું જરૂરી નથી. બધાને ભગવાન કૃષ્ણની પૂજા થતી હતી ગમી, પણ એના ફઈનો દીકરો જે શિશુપાલ હતો એને ન ગમી. શિશુપાલ ભગવાનને ગાળો દે છે. પરમાત્માએ એને સાવધાન કર્યો કે મેં મારા ફઈબાને કહ્યું છે કે તમારો દીકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી માફ કરીશ, પછી માફ નહીં કરું. છતાં પણ આજ સમજો નહીં અને ભગવાનને 100 ગાળ આપી. તો પરમાત્માએ એ 100 ગાળના અંતે એનું મસ્તક વાઢી નાખ્યું. શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. શિશુપાલ મરાયા પછી પરમાત્માએ શ્રમ યજ્ઞમાં જઈ અને શ્રમનો મહિમા બતાવ્યો. પરમાત્માએ પોતે પાંડવોના ઘરે આવનારા દરેક અતિથિઓના પગ ધોયા અને બ્રાહ્મણો જમી લે તો એની પતરાવાળી ભગવાને ઉપાડી છે.